ખૂની ખેલ ખેલાયો છે। સરદાર ગામમાં પોતાની જ વાડીમાંથી પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ત્રિકમ જેવા હથિયારથી ઘા ઝીકી હરેશ સાવલિયાની હત્યા કરવામાં આવી। મોડી રાત્રે વાડીએ સુવા ગયેલા ઉપસરપંચ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગયો છે। આજી ડેમ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ પણ શરૂ કરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે પરિવારને ખેતરમાં કામ કરતા રાજસ્થાની શ્રમિક પર આશંકા છે। ગઈકાલ રાતથી શ્રમિક ગાયબ હોવાથી તેણે હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। સવારે અમે હું તો ઘેરે હતો, બાજુમાં લાલભાઈ રહ્યા ને એ ટ્રેક્ટરની રાપ જોડાવા ગયા એટલે એને મને ફોન કર્યો, તમે ક્યાં ગાયે અહીંયા વાડી આવો કે હરેશભાઈ ને માથાકૂટ થઈ। હું ગયો ત્યાં મૃત હાલતમાં પડ્યા હતા। વાડીએ ઈ એકલા હતા ને એક મજૂર હતો, ઈ રાતે પાછો નીકળી ગયો છે। એક જ મજૂર હતો, બીજા મજૂર તો 8-10 દી ત્યાં હરેશભાઈ ની ગાડી પોતાની લઈને તેમાં લગ્ન કરવા ગયા અને એક જ મજૂર હતો, ઈ પાછો રાતનો નીકળી ગયો। સરદાર ગામના પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાની તેમની વાડીએ ગત રાત્રિના હત્યા થઈ હતી। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય દેખાડ છે, જે ખાટલા પર સૂતા હતા તે ખાટલા પર તેમની છાતી પર ત્રિકમ વડે પ્રહાર કરી અને તેમની હત્યા કરવામાં આવી હતી। આજે ત્રિકમ છે તે પણ તમને દેખાડવામાં આવશે અને જે ખાટલો છે તે ખાટલા પર તે સૂતા હતા તે ખાટલો પર દેખાડવામાં આવશે। તેમની નીચે કોદાળી છે તે પણ લોહી લુહાણ હાલતમાં છે અને જે આજે હરેશભાઈ સાવલિયા છે તે રાત્રિના સૂતા હતા ત્યારે તેમની છાતી પર ત્રિકમ વડે પ્રહાર કરી અને એમની હત્યા નીપજવામાં આવી હતી। આજે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને જે બનાવ બન્યો છે તે પરિવારના સભ્યો અને લોકો દ્વારા જાણવા મળેલું છે કે આજે હત્યા કરવામાં આવી છે તે તેમની વાડીએ કામ કરતા મજૂર દ્વારા કરવામાં આવ્યું હોય તેવી પરિવારજનોને શંકા થઈ રહી છે। હવે આગળ શું છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે। હાલ એફએસએલની ટીમ દ્વારા હમણાં તપાસ એફએસએલની ટીમના ટૂંકમાં રાજકોટથી નીકળી ગઈ છે અને જે તપાસ કરશે અને આજે હત્યા પાછળનું કારણ શું છે અને હત્યા શું કામ કરી છે, મજૂર કરી હત્યા એની પાછળનું કારણ શું છે, આ ચોક્કસ કારણ છે ને તે પોલીસ તપાસમાં બહાર આવશે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, સરદાર।